ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ, કેમ છો? મજામાં? સારું, ચાલો. તો આજનો જે આપણો ટૉપિક છે એ છે અનુક્રમણ, ઇકોલોજીકલ સક્સેશન, પરિસ્થિતિકીય અનુક્રમણ, ઇકોલોજીકલ સક્સેશન. ગુજરાત બોર્ડની અંદર આમાંથી ઘણી વખત ગુજકેટની અંદર અને થિયરીની અંદર MCQમાં પૂછાતા હોય છે. ઓકે, પાર્ટ બીની અંદર પણ આની અંદરથી આવે MCQs. ગુજકેટ અને ગુજરાત બોર્ડની અંદર આની અંદર MCQ આવતા હોય છે. તો પરિસ્થિતિકીય અનુક્રમણ એટલે એક્ઝેક્ટલી વસ્તુ શું છે? મારા શબ્દમાં હું તમને કહું ને તો સુકાયેલી નદી હોય ને, એક નદી છે, એ નદી આખી સુકાઈ ગઈ છે. આ સુકાઈ ગયેલી નદીની અંદર પાછો નવું પાણી આવે ત્યારે નવો જીવ સમાજ આખો ડેવલપ થાય ને એને અનુક્રમણ કહેવામાં આવે છે. શું કહેવાય? અનુક્રમણ કોને કહેશું? એક વસવાટવિહીન વિસ્તાર હોય ને, કેવો વિસ્તાર છે? એક વસવાટવિહીન વિસ્તાર. કારણ કે વરસાદમાંથી તો ખાલી પાણી જ આવ્યું છે, તો એની અંદર જલીય વસવાટ હતો કે નહોતો? તો કે ના, વરસાદમાં તો ખાલી પાણી જ આવ્યું હતું, એટલે એની અંદર તો કોઈ જલીય વસવાટ તો હતો નહીં. તો એક વસવાટવિહીન વિસ્તારની અંદર એક જાતિનો સજીવ આવી અને વસે છે અને અલ્ટિમેટલી નવા જીવ સમાજના આગમન માટેની એક પૂર્વ તૈયારી કરીને આપે છે. આમ એક પછી એક જીવ સમાજ આગળ વધતા જાય ને અલ્ટિમેટલી જે એક નવો વસવાટ ઉત્પન્ન થાય ને, કે અગાઉ એક એવો વસવાટ કે જે અગાઉ કોઈ નહોતું રહેતું ને આગળ નવો જીવ સમાજ ડેવલપ થાય ને, આ ક્રિયાને પરિસ્થિતિકીય અનુક્રમણ અથવા તો ઇકોલોજીકલ સક્સેશન કહેવામાં આવે છે. પરિસ્થિતિકીય અનુક્રમણ એટલે શું? એક એવી પ્રક્રિયા કે જેને અંતર્ગત વસવાટવિહીન વિસ્તારની અંદર નવી જાતિના સજીવોનું આગમન થાય અને એક વસવાટ કે જે સજીવ વગરનો હતો ને એમાં આખો જૈવિક સમાજ ડેવલપ થઈ જાય, એને આપણે ઇકોલોજીકલ સક્સેશન, પરિસ્થિતિકીય અનુક્રમણ તરીકે ઓળખીએ છીએ. કંઈક જૂની ચોપડીમાં આવી વ્યાખ્યા ત્યાંની અંદર નથી કે ભાઈ એનું એક્સપ્લેનેશન કંઈક આવું હતું કે વસવાટ છે, બરાબર, કોઈ પણ વસવાટ છે એની અંદર આબોહવાકીય પરિસ્થિતિ કેવી રહેતી હોય છે. વર્ષ દરમિયાન કોઈ પણ વસવાટ તમે લઈ લેશો ને તો એની અંદર આબોહવાકીય પરિસ્થિતિ વર્ષ દરમિયાન ચેન્જ થતી રહે છે, બરાબર ને? વસવાટની અંદર આબોહવાકીય પરિસ્થિતિ સતત ચેન્જ થતી રહે. તો એના લીધે શું થાય? એક એવી પરિસ્થિતિમાં એક જૈવિક સમાજને અનુકૂલન હતું તો એ જૈવિક સમાજ આવ્યો, વળી અને પ્રતિકૂળ આવ્યું તો એ જતો રહ્યો. એટલે કોઈ બી વસવાટવિહીન વિસ્તારની અંદર એક જાતિના સજીવનું આવી અને વસવું. કોઈ પણ વસવાટવિહીન વિસ્તારની અંદર એક જાતિના સજીવનું આવીને વસવું અને બીજી જાતિ માટે ખસવું. કોઈ એક વસવાટવિહીન વિસ્તાર છે તેની અંદર એક જાતિનો સજીવ આવીને વસશે એટલે વસવાટમાં પરિવર્તન આવશે. ઓકે, એક જાતિનો સજીવ આવીને વસે વસે એટલે વસવાટની અંદર પરિવર્તન આવે. આ જે પરિવર્તન આવ્યાની પોતાના માટે પ્રતિકૂળ છે પણ નવી જાતિ માટે અનુકૂળ છે એટલે પોતે ખસી જાય. વસવાટવિહીન વિસ્તારમાં એક જાતિના સજીવનું આવીને વસવું અને અન્ય જાતિ માટે ખસવું. કોઈ પણ વસવાટવિહીન વિસ્તારમાં એક જાતિના સજીવનું આવી અને વસવું અને બીજા માટે ખસવું. આ ક્રિયાને પરિસ્થિતિકીય અનુક્રમણ અથવા ઇકોલોજીકલ સક્સેશન કહેવામાં આવે છે. બરાબર. અનુક્રમણની જુદી જુદી અવસ્થાઓ જોવા મળે છે, એને ક્રમક તરીકે ઓળખવામાં આવે છે. કોઈ બી એક વસવાટવિહીન વિસ્તાર, જમીન ઉપરનો એક વિસ્તાર કે જે સાવ વસવાટવિહીન છે, બરાબર, એક નવો ટાપુ ડેવલપ થયો છે. પૃથ્વી ઉપર ટેક્ટોનિક પ્લેટ્સની મુવમેન્ટના લીધે એક નવો ટાપુ ઉત્પન્ન થયો છે. તો આ નવો ટાપુ છે એ તો પાણીની અંદર હતો. ઇનિશિયલી ક્યાં હતો? શરૂઆતમાં એ પાણીની અંદર હતો. તો ત્યાં કેવા સજીવો રહેતા હતા? જલદ સજીવો રહેતા હતા. પણ હવે તો એ વિસ્તાર પાણીની ઉપર આવી ગયો છે ને, પાણીની ઉપર આવી ગયો તો ત્યાં આગળ કેવો જૈવ સમાજ ડેવલપ થશે? સ્થળ જૈવ સમાજ ડેવલપ થશે. તો આમ એક એવો વિસ્તાર કે જ્યાં અગાઉ કોઈ પણ પ્રકારનો જૈવ સમાજ રહેતો નહોતો અને ત્યાં આગળ અનુકૂળ પરિસ્થિતિનું સર્જન થવાના લીધે નવો જૈવ સમાજ ડેવલપ થવાની આ ક્રિયાને પરિસ્થિતિકીય અનુક્રમણ અથવા તો ઇકોલોજીકલ સક્સેશન કહેવામાં આવે છે. ઓકે,
અનુક્રમણની ક્રિયા દરમિયાન જે જુદા જુદા તબક્કાઓ આવે છે એને ક્રમક અથવા તો સેરેસ કહેવામાં આવે છે. અનુક્રમણની પ્રક્રિયા શરૂ કરે ને એને પાયાની અવસ્થા કહેવાય. અનુક્રમણની પ્રક્રિયા પૂરી કરે ને એને ચરમ અવસ્થા કહેવાય. અને જે વચગાળાની અવસ્થાઓ હોય ને એને અનુક્રમણીય અવસ્થાઓ કહેવામાં આવે છે. અનુક્રમણ પ્રક્રિયાની શરૂઆત કરે પાયાની અવસ્થા, અનુક્રમણ પ્રક્રિયા પૂર્ણ કરે ચરમ અવસ્થા, અને વચગાળાની જે અવસ્થાઓ હોય ને એને અનુક્રમણીય અવસ્થાઓ કહેવામાં આવે છે. બરાબર. નેક્સ્ટ, આ અનુક્રમણ દરમિયાન રચનાત્મક જટિલતામાં વધારો થાય છે. નંબર ઓફ ઓર્ગેનિઝમ, સજીવોની જૈવ વિવિધતામાં પણ વધારો થાય, રચનાત્મક જટિલતામાં પણ વધારો થાય. આ સિવાય અનુક્રમણને તમે મુખ્યત્વે બે ભાગમાં ડિવાઈડ કરી શકો છો, પ્રાથમિક અનુક્રમણ અને દ્વિતીયક અનુક્રમણ. પ્રાથમિક અનુક્રમણ એટલે શું? એક એવા પ્રકારનું અનુક્રમણ કે જે એવા વિસ્તારમાં થાય જે અગાઉ કોઈ પણ પ્રકારનો જીવ સમાજ અસ્તિત્વમાં જ નહોતો. એક એવો વિસ્તાર કે જે અગાઉ કોઈ પણ પ્રકારનો જીવ સમાજ રહેતો જ નહોતો, ત્યાં આગળ જે અનુક્રમણની પ્રક્રિયા થાય ને એને કહેવામાં આવે છે પ્રાથમિક અનુક્રમણ. દ્વિતીયક અનુક્રમણ કોને કહેવામાં આવે? અગાઉ કોઈ પણ પ્રકારનો વસવાટ રહેતો જ નહોતો અને ત્યાં આગળ તમે લાખોટા તળાવ, આપણે નવું લાખોટા તળાવ ડેવલપ કર્યું હોય છે. જ્યારે લાખોટા તળાવ પહેલી વાર બનાવ્યું હોય છે ને ત્યારે તો ત્યાં આગળ જલજ વસવાટ નહોતો ને ત્યાં આગળ જલજ વસવાટ. પણ આ તો ત્યાં પાણી આપણે કૃત્રિમ રીતે ભર્યું, પછી ત્યાં જલજ વસવાટ ડેવલપ થયો. બરાબર. તો એને શું કહેવામાં આવે છે? એને પ્રાથમિક અનુક્રમણ કહેવામાં આવે છે. દ્વિતીયક અનુક્રમણ એટલે શું? દ્વિતીયક અનુક્રમણ એટલે કે એક એવા પ્રકારનું અનુક્રમણ કે જે એવા વિસ્તારોમાં થાય કે જ્યાં અગાઉ તો સજીવો રહેતા હતા પણ કોઈ પણ કારણોસર ત્યાં આગળથી સજીવોનો નાશ થઈ ગયો. અગાઉ સજીવો રહેતા હતા ખરા, પરંતુ કોઈ પણ કારણોસર વધુ પડતી ચરાઈ, વનકટાઈ, આગ, ધોવાણ, એના લીધે જે ઉજ્જડ વિસ્તાર ઉત્પન્ન થાય છે. લાઈક આપણે જળાશય છે, આપણા જળાશયમાં ગયા વર્ષે પાણી હતું એટલે જેવ સમાજ એની અંદર હતો. ગયા વર્ષે પાણી હતું, અને પાણી હતું એટલે શું હતું? એની અંદર જેવ સમાજ એની અંદર હતો. હવે પાણી જતું રહ્યું તો આખું એની અંદર જલજ વસવાટ આખો નાશ પામી ગયો. હવે એ જ વિસ્તારની અંદર અનુક્રમણ પાછું બીજી વખત થશે ને એને દ્વિતીયક અનુક્રમણ કહેવામાં આવે છે. અનુક્રમણની પ્રક્રિયા પહેલી વાર થાય તો પ્રાથમિક અનુક્રમણ. અગાઉ સજીવો રહેતા હતા, કોઈ પણ કારણોસર ત્યાં આગળથી સજીવોનો નાશ થઈ ગયો, આવા જ વિસ્તારોમાં જે અનુક્રમણની પ્રક્રિયા બીજી વખત થાય એને દ્વિતીયક અનુક્રમણ કહેવામાં આવે છે. પહેલી વાર થાય પ્રાથમિક અનુક્રમણ, બીજી વાર થાય તો એને દ્વિતીયક અનુક્રમણ કહેવામાં આવે છે. ઓકે. અનુક્રમણ છે કયા વસવાટમાં થાય છે? જો જલજ વસવાટમાં થાય તો જલસંચક્ર અનુક્રમણ કહેવામાં આવે, અને જો સ્થળજ વસવાટમાં થાય તો એને મરુસંચક્ર અનુક્રમણ કહેવામાં આવે છે. જલજ વસવાટમાં થાય સ્થળચક્ર અનુક્રમણ, અને જલચક્ર અનુક્રમણ, ને જમીન ઉપરના વસવાટમાં થાય તો એને સ્થળચક્ર અનુક્રમણ કહેવામાં આવે છે. કન્સેપ્ટ બેસે આખું. અનુક્રમણ એટલે શું? કોઈ પણ વસવાટવિહીન વિસ્તારની અંદર એક જાતિના સજીવને આવીને વસવું અને બીજી જાતિના સજીવ માટે ખસવું, આ પ્રક્રિયાને આપણે અનુક્રમણ અથવા તો ઇકોલોજીકલ સક્સેશન તરીકે ઓળખીએ છીએ. અનુક્રમણની આ પ્રક્રિયા દરમિયાન જે જુદી જુદી અવસ્થાઓ આવે એને ક્રમક અથવા તો સેરેસ કહેવામાં આવે છે. અનુક્રમણની પ્રક્રિયા શરૂ કરે તો પાયાની અવસ્થા કહેવાય, અનુક્રમણની પ્રક્રિયા પૂર્ણ કરે તો એને ચરમ અવસ્થા કહેવાય, અને વચ્ચે વચ્ચે જે અવસ્થાઓ આવે છે ને એને અનુક્રમણીય અવસ્થાઓ કહેવામાં આવે છે. ઓકે. એને શું કહેવામાં આવે છે? અનુક્રમણીય અવસ્થાઓ કહેવામાં આવે છે. કોઈ પણ વસવાટવિહીન વિસ્તારમાં થતું અનુક્રમણ જો પહેલી વાર હોય તો એને પ્રાથમિક અનુક્રમણ કહેવામાં આવે છે. અગાઉ તો સજીવો રહેતા હતા પરંતુ કોઈ પણ કારણોસર ત્યાં આગળથી સજીવોનો નાશ થઈ ગયો, આ જ વિસ્તારોમાં જે અનુક્રમણની પ્રક્રિયા બીજી વાર થાય એને દ્વિતીયક અનુક્રમણ કહેવામાં આવે છે. પહેલી વાર થાય પ્રાથમિક અનુક્રમણ, બીજી વાર થાય તો દ્વિતીયક અનુક્રમણ કહેવામાં આવે છે. જમીન ઉપર થાય તો મરુસંચક્ર અનુક્રમણ કહેવાય, અને પાણીમાં થાય તો જલસંચક્ર અનુક્રમણ કહેવાય. અનુક્રમણની પ્રક્રિયા દરમિયાન રચનાત્મક જટિલતા વધતી જાય. જે આગળ જેમ જેમ સમય પસાર થતો જશે ને એમ જે નવા સજીવ ડેવલપ થશે ને એ જૂના સજીવ હતા ને એના કરતાં બેટર ક્વોલિટીના હશે. જે નવા સજીવ આવશે એ લુપ્ત થયેલા સજીવ કરતાં હંમેશા સારી કક્ષાના, સારી ક્વોલિટીના સજીવો હશે. ઓકે. એક વાત એ. અને બીજી વાત કે આ દરમિયાન નંબર ઓફ ઓર્ગેનિઝમ એ વધશે અને ટાઈપ્સ ઓફ ઓર્ગેનિઝમ એ વધશે. સજીવોની સંખ્યા પણ વધશે અને સજીવોની જે વિવિધતામાં પણ વધારો થશે. તો આમ અનુક્રમણ તરીકે આ વસ્તુ આપણે જોવાની છે.
બરાબર હે આ બાબતને આપણે શું કહીએ છીએ પરિસ્થિતિકીય અનુક્રમણ રાઈટ ઓનવર્ડ્સની અંદર મેં તમને કીધું પરિસ્થિતિકીય અનુક્રમણ એટલે શું હવે આપણે એકવાર બુકમાંથી જોઈ લઈએ કે પરિસ્થિતિકીય અનુક્રમણ વિશે શું શું કહી શકીએ છીએ ઓકે તો જો પ્રકરણ 13ની અંદર વસ્તી તથા સમાજની લાક્ષણિકતાઓ અને પર્યાવરણ પ્રત્યેની પ્રતિક્રિયા તેમજ તેવી પ્રક્રિયાઓ કે જેમાં કેવા પ્રકારે એક વ્યક્તિગત પ્રક્રિયાથી જુદી પડે છે તેનો અભ્યાસ કર્યો હતો રાઈટ ચાલો આપણે સમયની સાથે પર્યાવરણની પ્રત્યેની જીવ સમાજની પ્રતિક્રિયાના અન્ય પાસાઓ પણ જોઈએ જીવ સમાજની મુખ્ય લાક્ષણિકતા શું છે તો કે બધા જ સમાજની મહત્વપૂર્ણ લાક્ષણિકતા એ છે કે પર્યાવરણની બદલતી પરિસ્થિતિઓની સાથે તેમના બંધારણ અને રચનામાં સતત પરિવર્તન આવતું હોય છે પર્યાવરણ બદલે ને તો એની અંદર સજીવોની રચના અને એનું બંધારણ સતત ફરી જાય છે હિંગોળગઢ કરીને એક અભયારણ્ય છે પક્ષી અભયારણ્ય છે હિંગોળગઢ કરીને આ હિંગોળગઢ પક્ષી અભયારણ્યની અંદર તમે જોશો ને તો ત્યાં આગળ એક જ એંગલથી લીધેલા તમને 3 ફોટોગ્રાફ બતાવશે એક જ એંગલથી 3 ફોટોગ્રાફ પાડ્યા હતા એક ચોક્કસ એરિયાના એ કે ભાઈ આ જંગલને તમે ચોમાસામાં જોશો ને તો એ જંગલ તમને આ પ્રકારનું લાગે ઉનાળામાં જોશો તો જંગલ આવું હોય છે અને શિયાળામાં જોશો ને તો જંગલ આવું હોય તો ઇટ મીન્સ આ સ્ટેટમેન્ટ સમજાવે છે કે બદલતા પર્યાવરણની પરિસ્થિતિની સાથે જીવ સમાજના બંધારણ અને તેની રચનામાં સતત પરિવર્તન આવતું રહે છે બરાબર આવા પરિવર્તન કેવા હશે શ્રેણીબદ્ધ અને ક્રમબદ્ધ બરાબર અને ભૌતિક પર્યાવરણમાં થતા ફેરફારને સમાંતર હશે બધા જ સમાજની એક મહત્વપૂર્ણ લાક્ષણિકતા એ છે કે પર્યાવરણની સાથે બદલાતી પરિસ્થિતિઓની સાથે તેમના બંધારણ અને રચનામાં પણ સતત પરિવર્તન થતું રહે છે સમાજની લાક્ષણિકતા શું છે તો કે વસવાટ બદલે અને પર્યાવરણીય પરિસ્થિતિ બદલે એટલે જીવ સમાજના રચના અને બંધારણમાં ફેરફાર થતા હોય છે આ કેવા ફેરફાર હશે હેફાઝાર્ડ મન પણ એવા ફેરફાર ના હોય ફેરફાર હશે શ્રેણીબદ્ધ હશે અને ક્રમબદ્ધ હશે અને ભૌતિક પર્યાવરણમાં જે ફેરફાર હતા ને એને એકોર્ડિંગ ફેરફાર સર્જાશે આથી આ પ્રકારના ફેરફારોના લીધે છેવટે એક એવા સમાજનું નિર્માણ થાય છે ને કે જે પર્યાવરણ સાથે સંપૂર્ણપણે સંતુલન સ્થાપેલું હોય અને આ જીવ સમાજને ક્લાઇમેક્સ કમ્યુનિટી અથવા ચરમ અવસ્થાનો જીવ સમાજ કહેવામાં આવે છે અંતે એક એવો જીવ સમાજ અસ્તિત્વમાં આવશે કે જે આજુબાજુના પર્યાવરણ સાથે એક કમ્પ્લીટ અનુકૂલિત થયેલો હશે બેસ્ટ અનુકૂલન દર્શાવતો હશે અને આ જીવ સમાજને આપણે ચરમ અવસ્થાનો જીવ સમાજ કહીએ છીએ આપેલ ક્ષેત્રમાં જાતિના બંધારણમાં થતા આપેલ વિસ્તારમાં જાતિઓના બંધારણમાં થતા ક્રમશઃ અને ધારી શકાય ને તેવા ફેરફારોને પરિસ્થિતિકીય અનુક્રમણ કહેવામાં આવે છે કોઈ બી આપેલ ક્ષેત્રમાં કોઈ પણ વસવાટની અંદર ધારી શકાય ને એવા ક્રમશઃ થતા ફેરફારોને પરિસ્થિતિકીય અનુક્રમણ કહેવામાં આવે છે અનુક્રમણની ક્રિયા દરમિયાન કેટલીક જાતિઓ વસાહત સર્જે છે તો કેટલીક જાતિઓ અદૃશ્ય પણ થઈ જાય છે કેટલીક જાતિઓ વધી જાય એક અનુક્રમણની ક્રિયા જેમ જેમ આગળ વધતી જશે તેમ તેમ એવું બને કદાચ કે કેટલીક જાતિઓ વધુ સારી રીતે ડેવલપ થઈ જાય તો કેટલીક જાતિઓ નાશ પણ થઈ જતી હોય છે અદૃશ્ય થઈ જાય કેટલીક જાતિઓની સંખ્યા વધી જાય તો કેટલીક જાતિઓની સંખ્યા ઘટી જાય તો કેટલીક જાતિઓ સાવ અદૃશ્ય પણ થઈ જતી હોય છે બધા જ સમાજની જીવ સમાજની એક મહત્વપૂર્ણ લાક્ષણિકતા શું છે બદલતા પર્યાવરણની પરિસ્થિતિ સાથે જીવ સમાજના બંધારણ અને જીવ સમાજની રચનામાં પણ સતત પરિવર્તન આવતા રહેતા હોય છે આ પરિવર્તન શ્રેણીબદ્ધ અને ક્રમબદ્ધ હોય છે તેમજ ભૌતિક પર્યાવરણમાં થતા ફેરફારને સમાંતર હોય છે અને એના લીધે છેવટે એક એવા જીવ સમાજનું નિર્માણ થાય છે કે જે ત્યાંના પર્યાવરણ સાથે સંપૂર્ણપણે સંતુલન સ્થાપેલું હોય છે અને આ જે પોતાના પર્યાવરણ સાથે સંપૂર્ણપણે સંતુલન સ્થાપેલો જીવ સમાજ છે ને એને આપણે ચરમ અવસ્થાનો જીવ સમાજ તરીકે ઓળખીએ છીએ અને આ અવસ્થાને ચરમ અવસ્થા ક્લાઇમેક્સ કમ્યુનિટી તરીકે ઓળખવામાં આવે છે આમ કોઈ બી વસવાટ લઈ લો ને તમે એની અંદર ધારી શકાય ને એવા ફેરફારો ક્રમશઃ અને ધારી શકાય ને એવા જે ફેરફાર ઉત્પન્ન થાય ને એને પરિસ્થિતિકીય અનુક્રમણ કહેવામાં આવે છે અનુક્રમણની આ પ્રક્રિયા દરમિયાન રચનાત્મક જટિલતામાં વધારો થાય કેટલીક જાતિઓ વધી જાય કેટલીક જાતિઓ ઘટી જાય તો કેટલીક જાતિઓનો નાશ પણ થઈ જતો હોય છે ઓકે આ સ્ટેટમેન્ટ જે છે ને કે અનુક્રમણની પ્રક્રિયા દરમિયાન ક્રમશઃ અને ધારી શકાય
તેવા ફેરફારો થાય. આ વિધાન હજી આપણા ગળે ઉતરતું નથી. ચાલો એ વિધાન હું તમને એક્સપ્લેન કરું. અહીંયા જોઈશું ને આપણે, જો અહીંયા તમને એક જલસંચક્ર અનુક્રમણનું એક્ઝામ્પલ આપ્યું છે. તો અહીંયા તમે જોશો ને તો અનુક્રમણની પ્રક્રિયાની શરૂઆત થઈને ત્યારે જલસંચક્ર અનુક્રમણની વસવાટની શરૂઆત કરો ને તમે, ત્યારે હંમેશા માટે જલસંચક્ર અનુક્રમણની અંદર જ્યારે આપણે વાત કરીએ ને ત્યારે એની શરૂઆત કેનાથી થાય? જલસંચક્ર અનુક્રમણની શરૂઆત હંમેશા વનસ્પતિ પ્લવકોથી જ થાય. જલસંચક્ર અનુક્રમણની શરૂઆત હંમેશા કેનાથી થઈ? તો કે જલસંચક્ર અનુક્રમણ હંમેશા વનસ્પતિ પ્લવકોથી જ શરૂ થાય. બરાબર, વનસ્પતિ પ્લવકો, આને પાયાની અવસ્થા કહેવાય. એક વખત એ વી જાય ને એટલે કોણ આવે? નિમગ્ન વનસ્પતિ આવે. એવી વનસ્પતિ આવે કે જે સંપૂર્ણપણે પાણીમાં ડૂબેલી છે. કેવી વનસ્પતિ આવશે? એવી વનસ્પતિ આવશે કે જે નિમગ્ન પાણીમાં ડૂબેલી વનસ્પતિઓ આવશે. હજી સમાજ આગળ વધે ને તો મુક્ત તરતી વનસ્પતિઓ આવે. આ કન્ફર્મ જોયું. સૌથી પહેલાં વનસ્પતિ પ્લવક અસ્તિત્વમાં આવશે. હમણાં અત્યારે જળાશય સુકાઈ ગયા છે ઘણા ખરા, હમણાં વરસાદ આવશે એટલે ત્યાં જે પહેલું આવશે ને કોણ આવશે? જલજ વસવાટમાં પહેલો કયો સજીવ આવશે? વનસ્પતિ પ્લવક આવશે. વનસ્પતિ પ્લવકનો નાશ થઈ જશે ને પછી કોણ આવશે? તો કે વનસ્પતિ પ્લવકો આવશે. જોજો, વનસ્પતિ પ્લવકો વસવાટની અંદર આવશે, રહેશે. વનસ્પતિ પ્લવકોના લીધે એ વસવાટની અંદર કેટલાક પરિવર્તન આવશે. વનસ્પતિ પ્લવક જ વસવાટની અંદર પરિવર્તન લઈ આવ્યા, પણ એ પરિવર્તન પોતાના માટે નકામા હતા. પછી એને મજા ના આવી, પોતે જતા રહ્યા અને નિમગ્ન વનસ્પતિઓ આવી ગઈ. વળી નિમગ્ન વનસ્પતિઓ આવે, વસવાટમાં રહે, એના લીધે કેટલાક પરિવર્તન આવે. સજીવ પોતે પરિવર્તન લઈ આવે, પણ શરૂઆતમાં એવું બને કે એ પરિવર્તન પોતાના માટે પ્રતિકૂળ છે પણ બીજી જાતિ માટે અનુકૂળ થઈ જાય. મુક્ત તરતી વનસ્પતિઓ આવશે. કઈ આવશે એના પછી? મુક્ત તરતી વનસ્પતિઓ આવે. મુક્ત તરતી વનસ્પતિઓ સપાટી ઉપર છવાઈ જાય. મુક્ત તરતી વનસ્પતિઓ સપાટી પર છવાઈ જાય તો જે નીચેની સાઈડમાં વનસ્પતિ હતી ને એને સૂર્યપ્રકાશ ના મળ્યો તો નીચેની નિમગ્ન વનસ્પતિ વહી ગઈ, મુક્ત તરતી વનસ્પતિ આવી ગઈ. હજી જેમ જેમ સમય પસાર થયો ને તેમ તેમ નરકુલ અવસ્થા આવી. નરકુલ અવસ્થામાં એક એવી વનસ્પતિ સમાજ અસ્તિત્વમાં આવે ને કે જેનો અડધો દેહ હવામાં ખુલ્લો છે. જોજો, એનો અડધો દેહ હવામાં ખુલ્લો છે અને અડધો દેહ પાણીમાં ડૂબેલો છે. અને નરકુલ વનસ્પતિ કહેવામાં આવે છે. અનુપભૂમિ અવસ્થા અને ઘાસમય ભીની જમીન અવસ્થા, એટલે કે હવે પાણી હાવ ઓલમોસ્ટ સુકાઈ ગયું છે એટલે એની આગળ ઘાસ આવી જાય અને પછી ફાઇનલી જાડી ઝાંખરામય અવસ્થા બને અને પછી ફાઇનલી ચરમ અવસ્થા બને. ચરમ અવસ્થા એ જંગલનું નિર્માણ થાય છે. આબોવાકીય પરિસ્થિતિ ચરમ અવસ્થા હોય ને એ આબોવાકીય પરિસ્થિતિ ઉપર આધાર રાખે. આબોવાકીય પરિસ્થિતિને આધીન ચરમ અવસ્થા એ કાં તો વન પ્રદેશ, કાં તો રણ પ્રદેશ અને કાં તૃણ પ્રદેશનું નિર્માણ થતું હોય છે. તો આ બધા જ સ્ટેજીસ તમે જે તમારી સામે છે ને, આ ગુજરાત બોર્ડ માટે મોસ્ટ આઈએમપી. કેવી રીતે મોસ્ટ આઈએમપી રહેશે? તો કે આપણે એમ કહી દઈએ કે જલસંચક્ર અનુક્રમણની જુદી જુદી અવસ્થાઓને યોગ્ય ક્રમમાં ગોઠવો. શું પૂછાય? જલસંચક્ર અનુક્રમણમાં જોવા મળતી જુદી જુદી અવસ્થાઓને યોગ્ય ક્રમમાં ગોઠવો. તો પહેલાં વનસ્પતિ પ્લવકોની અવસ્થા આવે, એમાંથી નિમગ્ન વનસ્પતિઓની અવસ્થા આવે, એની અંદરથી નિમગ્ન મુક્ત તરતી વનસ્પતિઓની અવસ્થા આવે, ત્યાંથી જાડી અને ઝાંખરામય અવસ્થા, ત્યાંથી નરકુલ અવસ્થા એટલે કે અનુપભૂમિ અવસ્થા, ત્યારબાદ ઘાસમય ભીની જમીનની અવસ્થા, બરાબર. પછી આવશે જાડી ઝાંખરાવાળી અવસ્થા અને ફાઇનલી ચરમ અવસ્થા એ જલસંચક્ર અનુક્રમણ જોવા મળે છે. આકૃતિ કઈ છે? આકૃતિ છે પ્રાથમિક અનુક્રમણનું રેખાંકિત નિરૂપણ. કઈ આકૃતિ છે? પ્રાથમિક અનુક્રમણનું રેખાંકિત નિરૂપણ. ગુજરાત બોર્ડની અંદર મોસ્ટ આઈએમપી વસ્તુ રહેશે કે આપણે કોઈ બી આકૃતિ દઈ દઈએ, આકૃતિ દઈ દઈએ અને એમ કહી દઈએ કે ભાઈ આપેલ આકૃતિને ધ્યાનમાં રાખીને જવાબ આપો. મતલબ કે આપેલ આકૃતિને ઓળખો અને પછી કહો કે આ આકૃતિ સાથે કઈ વસ્તુ મેચ થાય છે, કયું વિધાન આકૃતિ સાથે મેચ થાય છે એ આની અંદર પૂછાય. હવે એક્ઝેક્ટલી આપણે વાત કેના માટે કરી? એ પ્રશ્ન તો આપણો કાલનો છે, પણ આ વિધાન સમજાવવા માટે કે હવે આ વિધાન તમારી સામું જે આવી ગયું આગળ, એ વિધાન હવે તમારે ક્લિયર થાય કે આપેલ ક્ષેત્રમાં જાતિ બંધારણમાં
ક્રમશઃ. સમજાઈ ગયું ને? વનસ્પતિ પ્લવક, પછી નિમગ્ન વનસ્પતિ, પછી હવે મુક્ત તરતી વનસ્પતિ, પછી હવે અનુપભૂમિ અવસ્થા, પછી ઘાસમય ભીની જમીનની અવસ્થા, જાડી ઝાખરામય અવસ્થા અને અલ્ટિમેટલી ચરમ અવસ્થા. એ આબોહકીય પરિસ્થિતિને આધીન વન પ્રદેશ, તૃણ પ્રદેશ કે રણ પ્રદેશનું નિર્માણ થાય છે. ઓકે, તો આ આખી વાત આપણે કેની કરી? આખી વાત થઈ ગઈ વનસ્પતિના અનુક્રમણની, પરિસ્થિતિકીય અનુક્રમણની આપણે વાત કરી. બરાબર? પરિસ્થિતિકીય અનુક્રમણ દરમિયાન વનસ્પતિમાં કેવા કેવા ફેરફાર થાય? આવા ને આવા ફેરફાર પ્રાણીની અંદર પણ થાય. માત્ર વનસ્પતિમાં જ થાય એવું નથી. વનસ્પતિ એઝ વેલ એઝ પ્રાણી બંનેની અંદર આવા ધારી શકાય ને તેવા ફેરફારો થતા હોય છે. રેડી? બધાના એક સ્ટેટમેન્ટ કે આપેલ ક્ષેત્રમાં જાતિ બંધારણમાં ક્રમશઃ અને ધારી શકાય તેવા ફેરફારોને પરિસ્થિતિકીય અનુક્રમણ કહેવામાં આવે છે. અને અનુક્રમણની પ્રક્રિયા શરૂ થાય તો પાયાની અવસ્થા, છેલ્લે જે સજીવ અસ્તિત્વમાં આવશે એ ચરમ અવસ્થાનો સજીવ કહેવામાં આવે છે અને એની અવસ્થા ચરમ અવસ્થા છે. સમાજનો સમગ્ર ક્રમ કે જે આ જીવ સમાજનો સમગ્ર ક્રમ કે જે આપેલ વિસ્તારમાં સફળતાપૂર્વક અનુક્રમિત રીતે પરિવર્તિત થાય છે ને તેને ક્રમક કહેવામાં આવે છે. જીવ સમાજનો સમગ્ર ક્રમ કે જે આપેલ વિસ્તારમાં સફળતાપૂર્વક અનુક્રમિત રીતે પરિવર્તિત થાય છે. સમાજનો સમગ્ર ક્રમ કે જે આપેલ વિસ્તારમાં સફળતાપૂર્વક અનુક્રમિત રીતે પરિવર્તિત થાય છે તેને ક્રમક અથવા તો સેરેસ કહેવામાં આવે છે. વ્યક્તિગત પરિવર્તનશીલ સમુદાયને ક્રમિકી અવસ્થાઓ કહેવામાં આવે છે કે પછી ક્રમિકી સમાજ કહેવામાં આવે છે. આ દરમિયાન જે વ્યક્તિગત અવસ્થાઓ સર્જાઈને એ વ્યક્તિગત અવસ્થાઓને શું કહેવામાં આવે છે? આ દરમિયાન વ્યક્તિગત અવસ્થાઓને ક્રમિકી અવસ્થાઓ કે પછી ક્રમિકી સમાજ કહેવામાં આવે છે. અનુક્રમિત ક્રમિકી અવસ્થાઓમાં સજીવની જાતિઓની ભિન્નતામાં જાતિ અને સજીવોની સંખ્યામાં વધારો થાય અને અલ્ટિમેટલી કુલ જીવભારમાં પણ વધારો થાય છે. અનુક્રમણની પ્રક્રિયા જેમ જેમ આગળ વધતી જાય છે ને તેમ તેમ જાતિઓની વિવિધતા વધે. પહેલાં ખાલી વનસ્પતિ પ્લવક હતા, પછી પ્લવક અને નિમજ્જિત વનસ્પતિ, પ્લવક નિમજ્જિત અને મુક્ત તરતી વનસ્પતિ, પછી નરકુલ વનસ્પતિ, ઘાસવાળી વનસ્પતિ. એટલે જેમ જેમ તમારું આ જીવ સમાજની પ્રક્રિયા જેમ આ પ્રક્રિયા આગળ વધતી જાય છે ને તેમ અનુક્રમિત અવસ્થાઓમાં જેવું પરિવર્તન આવતું જાય છે ને તેમ જીવ સમાજની અંદર પણ આ પ્રકારે પરિવર્તન આવતું જાય છે. બરાબર? એટલે નવી જાતિઓ ડેવલપ થાય, સજીવોની સંખ્યામાં વધારો થાય અને અલ્ટિમેટલી કુલ જીવભારમાં પણ વધારો થાય છે. ઓકે, વિશ્વમાં પ્રવર્તમાન સમાજો ધરતી પર જીવવાની શરૂઆત થઈ ત્યારથી લાખો વર્ષ દરમિયાન અનુક્રમણના પરિણામ સ્વરૂપે રચાણા છે. આપણે અનુક્રમણની આખી પ્રક્રિયા કેવી રીતે ડેવલપ થઈ? તો કે લાખો વર્ષ થયા છે. આપણી પૃથ્વી 450 કરોડ વર્ષ જૂની છે. કેટલી જૂની છે પૃથ્વી? 450 કરોડ વર્ષ જૂની છે. તો આખી પૃથ્વી ઉપર કોઈ સજીવ નહોતું, એમાંથી આટલા બધા સજીવ ડેવલપ થયા. બરાબર? એ અનુક્રમણ જ છે, બીજું કંઈ નથી. વિશ્વમાં પ્રવર્તમાન સમાજો ધરતી ઉપર જીવવાની શરૂઆત થઈને ત્યારથી આજ દી સુધીમાં લાખો વર્ષના અનુક્રમણના પરિણામ સ્વરૂપે રચાયા છે. વાસ્તવિક રીતે અનુક્રમણ અને ઉત્ક્રાંતિ એ જે તે સમયે સમાંતર પ્રક્રિયાઓ હતી. આથી અનુક્રમણને એક એવી પ્રક્રિયા છે કે જે જગ્યાએ શરૂ થાય ત્યાં કોઈ સજીવ હતું નહીં. અનુક્રમણની પ્રક્રિયા બે પ્રકારની હોય. જો હવે તો આપણો પ્રશ્ન સ્ટાર્ટ થયો કે પ્રાથમિક અનુક્રમણ અને દ્વિતીયક અનુક્રમણ, એના તફાવતના 4 મુદ્દા આપો. 2 માર્ક્સનો પ્રશ્ન આપણે બને કે અનુક્રમણ એટલે શું? એ તો આપણે જોયું ને, કોઈ પણ વસવાટની અંદર જીવ સમાજની અંદર ક્રમશઃ અને ધારી શકાય તેવા ફેરફારોને અનુક્રમણ કહેવામાં આવે છે. અનુક્રમણના 2 પ્રક્રિયા કહેવાય. એવું અનુક્રમણ કે જે એવા વિસ્તારોમાં થાય કે જ્યાં અગાઉ કોઈ પણ પ્રકારનો જીવ સમાજ અસ્તિત્વમાં નહોતો એને આપણે પ્રાથમિક અનુક્રમણ કહેવામાં આવે છે. અનુક્રમણની પ્રક્રિયા એવા વિસ્તારે શરૂ થાય કે જ્યાં કોઈ સજીવ હતા જ નહીં, એને આપણે પ્રાથમિક અનુક્રમણ કહીએ છીએ. ઓકે, ઉદાહરણ તરીકે ખુલ્લા ખડક, નવો વિકસેલો જળાશય. બરાબર? હવે બીજું શું થશે? તો કે એવા વિસ્તારો કે જ્યાં પહેલાં સજીવો અસ્તિત્વ ધરાવતા હતા પરંતુ કોઈ પણ કારણોસર ત્યાંથી સજીવોનો નાશ થઈ ગયો
એને દ્વિતીયક અનુક્રમણ કહેવાય. થઈ ગઈ બેની વ્યાખ્યા. વસવાટ વિહીન વિસ્તારની અંદર પહેલી વખત થતું અનુક્રમણ પ્રાથમિક અનુક્રમણ. અગાઉ જૈવ સમાજ અસ્તિત્વમાં હતો, પરંતુ કોઈ પણ કારણોસર ત્યાંથી જૈવ સમાજનો નાશ થઈ ગયો. હવે ત્યાં આગળ ફરી પાછો જૈવ સમાજ અસ્તિત્વમાં આવે એને દ્વિતીયક અનુક્રમણ કહેવામાં આવે છે. પહેલી વાર થાય પ્રાથમિક અનુક્રમણ, બીજી વાર થાય તો દ્વિતીયક અનુક્રમણ કહેવામાં આવે છે. પ્રાથમિક અનુક્રમણ જ્યાં થાય ને ક્યાં ક્યાં આગળ પ્રાથમિક અનુક્રમણની પ્રક્રિયા થશે? તો કે પ્રાથમિક અનુક્રમણ ઠંડો પડેલો લાવારસ, ખુલ્લા થયેલા ખડકો, નવસર્જિત તળાવ કે જળાશયની અંદર થાય. ક્યાં આગળ થાય છે? નવો ઠંડો પડેલો લાવારસ, ખુલ્લા થયેલા ખડક, નવસર્જિત તળાવ કે જળાશયની અંદર આ પ્રક્રિયા થાય છે. રાઈટ. અહીંયા આગળ છે ને જૈવ સમાજના સ્થાપનની પ્રક્રિયા ખૂબ ધીમી હોય છે. ધીમા દરે અનુક્રમણની પ્રક્રિયા થાય. શું કામ? કારણ કે સાવ પહેલેથી શરૂ કરવાનું છે અનુક્રમણની પ્રક્રિયા, સાવ પહેલેથી સ્ટાર્ટ કરવાની છે. તો એને આપણે અહીંયા જૈવ સમાજના સ્થાપનની પ્રક્રિયા ઘણી ધીમી હોય છે. વિવિધ સજીવોમાં જૈવ સમાજની સ્થાપના થાય તે પહેલાં ત્યાં ભૂમિ હોવી આવશ્યક છે. અને આ પ્રક્રિયા ખૂબ ધીમી છે, કારણ કે કંઈ પણ જગ્યાએ જો જૈવ સમાજનું સ્થાપન થાય તો તે પહેલાં ત્યાં આગળ ભૂમિ હોવી આવશ્યક છે. મહદઅંશે આબોહવા આધારિત ખુલ્લા ખડકો ઉપર ફળદ્રુપ જમીનના નિર્માણની પ્રાકૃતિક ક્રિયાઓ સદીઓથી હજારો વર્ષો લાગે છે. આ પ્રક્રિયા ખૂબ ધીમી છે અને એને ચરમ અવસ્થા પ્રાપ્ત થતાં હજારો વર્ષ લાગે છે, કારણ કે અગાઉ કોઈ પણ પ્રકારની ભૂમિ હતી જ નહીં. સાવ બેઝ એકડો જ ઘૂંટવાનો છે. એક એક્ઝામ્પલ આપું તમને, હું 2 એક્ઝામ્પલ આપું. ચાલો, પ્રાથમિકને ધ્યાનમાં રાખી અને દ્વિતીયકને ધ્યાનમાં રાખી. હવે આપણે સ્કૂલ ચાલુ કરવી છે, ધારો કે સેલ્ફ ફાઇનાન્સ સ્કૂલ સ્ટાર્ટ કરવી છે. તો પહેલી વખત આપણે સેલ્ફ ફાઇનાન્સ સ્કૂલ સ્ટાર્ટ કરવાની છે ને, તો શું કરશું? જો પ્લોટ લેશું, બિલ્ડિંગ બનાવશું, પરમિશન લેશું, છોકરા ફર્નિચર બનાવશું, બિલ્ડિંગ સાથે ફર્નિચર બનાવશું, પછી પરમિશન લેશું, પછી સ્ટુડન્ટ્સ ગોતવા નીકળશું. તો તમે વિચાર કરો, 2-4 વર્ષ નીકળી જાય કે ના નીકળી જાય આખી બધી પ્રોસિજર કમ્પ્લીટ કરતા? પ્લોટ લ્યો, કન્સ્ટ્રક્શન કરો, ફર્નિચર કરો, પરમિશન લ્યો, સ્ટુડન્ટ્સ ગોતો, અને એ સ્કૂલ કેદી કોણ જાણે પછી આગળ ડેવલપ થાય. તો આ થઈ ગયું પ્રાથમિક અનુક્રમણ. સમય લાગે કે ના લાગે? કારણ કે આપણો એકડો ઘૂંટવાનો છે. પરંતુ સ્કૂલ ચાલુ હતી, વોટેવર ધ રીઝન ઇઝ, કોઈ પણ કારણોસર એ સ્કૂલ બંધ થઈ ગઈ. એ બંધ થયેલી સ્કૂલ આપણે ટેક ઓવર કરી. થઈ ગયું દ્વિતીયક અનુક્રમણ. બંધ થયેલી સ્કૂલ આપણે ટેક ઓવર કરી. શું કહેવાય એને? દ્વિતીયક અનુક્રમણ કહેવાય કે ના કહેવાય? ઓબ્વિયસલી કહેવાય ને દ્વિતીયક અનુક્રમણ. હવે આની અંદર ચરમ અવસ્થા ઝડપી પ્રાપ્ત થઈ. શું કામ? કારણ કે આપણે નથી આપણે જમીન ગોતવા નીકળ્યા, નથી બિલ્ડિંગ બનાવ્યું, નથી ફર્નિચર, કારણ કે એવરીથિંગ ઇઝ રેડી. આપણે ખાલી છોકરા જ ગોતવાના છે. તો આને દ્વિતીયક અનુક્રમણ કહેવાય. હવે સમજાય? પ્રાથમિક અનુક્રમણની પ્રક્રિયા ધીમી છે અને એમાં ચરમ અવસ્થા પ્રાપ્ત થતાં હજારો વર્ષ થાય. દ્વિતીયક અનુક્રમણની પ્રક્રિયા પ્રમાણમાં ઝડપી છે. અહીંયા શું કામ ધીમી છે પ્રક્રિયા? કારણ કે કોઈ પણ અનુક્રમણ થાય ને પહેલાં ભૂમિ બનવી જરૂરી છે. ભૂમિ એટલે પોષક તત્વો સભર ભાગ બનવો જરૂરી છે. આ પ્રક્રિયા અહીં તો ખૂબ ધીમી છે, બરાબર. અને આબોહવા આધારિત અહીંયા આ પ્રક્રિયા થતાં હજારો વર્ષ લાગે છે. દ્વિતીયક અનુક્રમણ તો કે ભાઈ એવા વિસ્તારોમાં થાય કે જ્યાં આગળ તો સજીવો રહેતા હતા, પરંતુ કોઈ પણ કારણોસર ત્યાં આગળથી સજીવોનો નાશ થઈ ગયો હોય, જેમ કે પૂર્ણપણે તજાયેલી ખેતીલાયક જમીન, સળગી અને કાપી નાખેલા જંગલો, પૂરથી પ્રભાવિત વિસ્તાર. આ બધી જગ્યાઓ જે અનુક્રમણની પ્રક્રિયા થાય ને એ દ્વિતીયક અનુક્રમણ હોય, બરાબર. આ દ્વિતીયક અનુક્રમણની પ્રક્રિયા પ્રમાણમાં ઝડપી હોય, કારણ કે હાવ બેઝ બનાવવાનો નથી. અનુકૂલન 13મા પાઠમાં અનુકૂલનવાળા ટોપિકમાં વયા જાવ. માછલી છે અને કેટલાક પ્રાણી પ્લવકો છે, એ જમીનની અંદર પાણી, જળાશયનું પાણી સુકાઈ જાય ત્યારે જમીનની અંદર વયા જાય. પછી પ્લવકને એ બધાય રેડી જ છે, લીલને એ બધું રેડી છે, ચલીએ વનસ્પતિના સીડ્સ એમનેમ ત્યાં પડ્યા છે. તો જો તમે આખું બેઝ તો તૈયાર જ છે, ખાલી આપણે એમાં પાણી જ ભરવાની વાત છે. એટલે આ પ્રક્રિયા પ્રમાણમાં ઝડપી થાય છે, કારણ કે અહીંયા ભૂમિ ઓલરેડી તૈયાર જ હતી. એટલે આ પ્રક્રિયા પ્રમાણમાં ઝડપી થાય, ઓલી પ્રક્રિયા પ્રમાણમાં ધીમી થાય, કારણ કે એની આગળ તો કોઈ જૈવ સમાજ હતો જ નહીં, હવે એકડો જ ઘૂંટવાનો હતો, બરાબર.
પ્રાથમિક અનુક્રમણ એવા વિસ્તારમાં થાય કે જ્યાં આગળ અગાઉ જૈવ સમાજ નહોતો. દ્વિતીયક અનુક્રમણ એવા વિસ્તારમાં થાય કે જ્યાં આગળ જૈવ સમાજ તો હતો પરંતુ કોઈ પણ કારણોસર એ જૈવ સમાજનો નાશ થઈ ગયો હતો. પ્રાથમિક અનુક્રમણમાં ભૂમિ નહોતી એટલે એટલે અહીંયા ભૂમિ દ્વિતીયક અનુક્રમણમાં ભૂમિ તૈયાર છે. પ્રાથમિક અનુક્રમણની પ્રક્રિયા ખૂબ ધીમી છે, દ્વિતીયક અનુક્રમણની પ્રક્રિયા ખૂબ ઝડપી છે, ખૂબ કરતાં એની સાપેક્ષમાં ઝડપી છે. પ્રાથમિક અનુક્રમણમાં ચરમ અવસ્થા પ્રાપ્ત કરતાં સૈકાઓ વીતી જાય, કેટલા 100 વર્ષો થાય પછી ચરમ અવસ્થા પ્રાપ્ત થાય. દ્વિતીયક અનુક્રમણમાં એની સાપેક્ષમાં વધુ ઝડપી ચરમ અવસ્થા પ્રાપ્ત થઈ શકે છે. ઓકે, પરિસ્થિતિકીય અનુક્રમણનું વર્ણન સામાન્યતઃ વનસ્પતિ સમૂહો પરના પરિવર્તનો પર ધ્યાન કેન્દ્રિત કરે છે. પરિસ્થિતિકીય અનુક્રમણનું વર્ણન સામાન્યતઃ વનસ્પતિ સમૂહોના પરિવર્તનો પર ધ્યાન કેન્દ્રિત કરે છે. વનસ્પતિ સમૂહોનું પરિવર્તન વિવિધ પ્રકારના પ્રાણીઓ માટે ખોરાક તથા આશ્રય સ્થાનને પ્રભાવિત કરે છે. આથી જેમ જેમ અનુક્રમણની પ્રક્રિયા આગળ વધે ને તેમ તેમ વનસ્પતિઓ, પ્રાણીઓ અને વિઘટકો પણ બદલાતા રહે છે. કોઈ પણ પ્રક્રિયા દરમિયાન અનુક્રમણને માનવ પ્રેરિત ખલેલ દ્વારા ચોક્કસ અવસ્થા પહેલાંની અવસ્થામાં તબદીલ કરી શકાય છે. આવા પ્રકારની ખલેલથી નવી સ્થિતિનું નિર્માણ થાય છે. એના લીધે કેટલીક નવી જાતિઓનો વિકાસ મળે છે તો અન્ય જાતિઓ ત્યાંથી ખસી જતી હોય છે. અનુક્રમણની પ્રક્રિયા ચાલુ હોય, બરાબર, એ અનુક્રમણની ચાલુ પ્રક્રિયા દરમિયાન જો કોઈ પણ પ્રકારનો માનવ ખલેલ ઉત્પન્ન થાય એટલે એ અવસ્થા પછી અનુક્રમણની પ્રક્રિયા બંધ કરી દેવામાં આવે તો કદાચ ની આગળ વસ્તી વધી જશે, જે તે જાતિના સજીવોની વસ્તી વધી જશે, વસ્તી ખૂબ વધી જશે. એટલા માટે એ શું કે એક્ઝામ્પલ હું તમને આપું, કેમ કે છે કે અહીંયા આગળથી તમે આ જોજો, અહીંયા આગળ આપણે શું કર્યું ખબર? અહીંયા આગળથી આપણે આ નિમગ્ન મુક્ત તરતી વનસ્પતિ બધી કાઢી નાખી. અનુક્રમણની પ્રક્રિયા નિમગ્ન વનસ્પતિ અવસ્થા પછી અનુક્રમણની પ્રક્રિયા થઈ ગઈ બંધ. નિમગ્ન તરતી અવસ્થા પછી અનુક્રમણની પ્રક્રિયા કેવી થઈ ગઈ? બંધ થઈ ગઈ. આના પછી થશે નહીં. આ વનસ્પતિને આપણે દૂર કરી નાખી તો હવે આને આ જ અવસ્થા નિમગ્ન અવસ્થા પછી અનુક્રમણની પ્રક્રિયા બંધ થઈ જાય. કારણ કે એ તો આપણે ખબર જ છે ક્રમિક અવસ્થા છે. એક તબક્કો થાય એના તો એના પછી એના પર ડિપેન્ડન્ટ એવો બીજો તબક્કો તમને જોવા મળે છે. સમજાય છે સ્ટેટમેન્ટ? આ એમ કહે છે એ સ્ટેટમેન્ટ આવું કંઈક સમજાવવાનો પ્રયત્ન કરે છે કે કોઈ પણ પ્રક્રિયા દરમિયાન અનુક્રમણને કુદરતી રીતે કે પછી માનવ પ્રેરિત કોઈ પણ ખલેલ દરમિયાન ચોક્કસ ક્રમક અવસ્થાઓ પહેલાંની અવસ્થામાં એને તબદીલ કરી દેવામાં આવે છે. આ પ્રકારની ખલેલથી એક નવી સ્થિતિનું નિર્માણ થાય છે. અને આંતરજાતીય સ્પર્ધા વધી જાય અને સ્પર્ધાની અંદર જો આપણે ટકી રહેવું હશે, સજીવ વનસ્પતિને પણ એ વસ્તુ લાગુ પડે કે સ્પર્ધાની અંદર જો વનસ્પતિને ટકી રહેવું હશે ને તો એને એ વસવાટની અંદર તો એને પોતાની જાતની અંદર કેટલાક પરિવર્તનો લઈ આવવા પડશે. જો પરિવર્તન લઈ આવશે તો એ ત્યાં આગળ ટકી શકશે, અન્યથા એ ટકી શકશે નહીં. અને પરિવર્તન આવશે એટલે નવી જાતિઓનું નિર્માણ થશે. કેટલીક જાતિઓ હતોત્સાહ થઈ અને ત્યાંથી ખસી પણ જાય છે. ઓકે, આપણે આખી પ્રસ્તાવનાની વાત કરી. અનુક્રમણની પ્રક્રિયા શું છે? તો કે ભાઈ કોઈ પણ આપેલ ક્ષેત્રમાં ધારી શકાય તેવા પરિસ્થિતિકીય ફેરફાર, આપેલ ક્ષેત્રમાં જૈવ સમાજની અંદર ધારી શકાય તેવા ફેરફારને પરિસ્થિતિકીય અનુક્રમણ કહેવામાં આવે છે. અનુક્રમણની ક્રિયા દરમિયાન કેટલીક જાતિઓ વસાહત સર્જે તો કેટલીક જાતિઓ વધી જાય તો કેટલીક જાતિઓનો નાશ થઈ જાય. આમ સમાજનો સમગ્ર ક્રમ કે જે આપેલ વિસ્તારમાં સફળતાપૂર્વક અનુક્રમિત રીતે પરિવર્તિત થાય છે, સફળતાપૂર્વક અનુક્રમિત રીતે પરિવર્તિત થાય મીન્સ કે પ્લવકો, નિમજ્જિત જલોદભિત, મુક્ત તરતી, ઘાસમય નરકુલ, ઘાસમય ભીની જમીન. એટલે આ સ્ટેટમેન્ટ છે કે સફળતાપૂર્વક અનુક્રમિત રીતે પુનરાવર્તિત થતો ક્રમ હોય ને એને ક્રમક અથવા શેરે કહેવામાં આવે છે. અને આ દરમિયાન જે સમાજ ડેવલપ થાય ને એને ક્રમિકી સમાજ કહેવામાં આવે છે. સ્વાભાવિક છે કે અનુક્રમણની પ્રક્રિયા જેમ જેમ આગળ વધતી જાય તેમ તેમ સજીવોની જાતિઓની ભિન્નતામાં, સજીવોની જાતિઓની સંખ્યામાં અને અલ્ટિમેટલી કુલ જીવભારમાં વધારો થાય છે. ઓકે, આજે આપણે જે પૃથ્વી ઉપર સજીવોને જોઈએ છીએ એ અનુક્રમણના લીધે જ જોઈએ છીએ. આ પ્રક્રિયા લાખો વર્ષો પછી આજે
આટલા બધા સજીવો આપણે જોવા મળ્યા છે. પહેલી વાર અનુક્રમણ થાય તો પ્રાથમિક અનુક્રમણ. અગાઉ તો સજીવો રહેતા હતા, કોઈ પણ કારણસરની આગળથી સજીવોનો નાશ થઈ ગયો. આવા વિસ્તારમાં અનુક્રમણની પ્રક્રિયા બીજી વાર થાય, દ્વિતીયક અનુક્રમણ કહેવામાં આવે છે. પ્રાથમિક અનુક્રમણમાં ભૂમિ ના હોય એટલે પ્રક્રિયા ધીમી, દ્વિતીયક અનુક્રમણમાં ભૂમિ તૈયાર હોય એટલે ઓની સાપેક્ષમાં પ્રક્રિયા ઝડપી. ઓમાં ચરમ અવસ્થા પ્રાપ્ત થતાં શેકાઓ પસાર થાય, આમાં એની સાપેક્ષમાં ઓછા સમયમાં ચરમ અવસ્થાઓ પ્રાપ્ત થાય. નવો ઠંડો પડેલો લાવારસ, ખુલ્લા થયેલા ખડક, નવસર્જિત તળાવ કે જળાશય, એની અંદર પ્રાથમિક અનુક્રમણની પ્રક્રિયા થાય છે. અને દ્વિતીયક અનુક્રમણ ખેતીલાયક જમીન, જંગલો, પૂરથી પ્રભાવિત જમીન, વધુ પડતી ચરાઈ, વન કટાઈ, ધોવાણ, એના લીધે જે ઉજ્જડ વસવાટ ઉત્પન્ન થાય એમાં દ્વિતીયક અનુક્રમણ કહેવામાં આવે છે. બરાબર. અનુક્રમણની પ્રક્રિયા જેમ જેમ આગળ વધે તેમ તેમ વનસ્પતિ સમાજ બદલાય, એની સાથે સાથે પ્રાણી સમાજ એ બદલાય અને વિઘટકો પણ બદલાતા રહેતા હોય છે. કોઈ પણ સમયે અનુક્રમણની પ્રક્રિયા ચાલુ હોય એ દરમિયાનમાં જો ખલેલ કરવામાં આવે તો આગળની અવસ્થા અનુક્રમણની પ્રક્રિયા બંધ થઈ જાય છે. એના લીધે જે તે જાતિની સંખ્યા વધી જાય, આંતરજાતીય સ્પર્ધા થાય, એને સોલ્યુશન કરવા માટે નવી જાતિઓ ડેવલપ થાય તો કેટલીક જાતિઓ હતોત્સાહ થઈ અને ખસી પણ જાય છે. ઓકે, આટલું મસ્ત મજાનું સમજાઈ ગયું હશે ને બધાને? રેડી ને? ઓકે, સારું, ચાલો તો આજે આપણે આટલું રાખીએ છીએ. નેક્સ્ટ લેક્ચરની અંદર 2 ટોપિક લઈશું આપણે. કાલ પાછું એકવાર રિવાઇઝ કરી અને 2 પ્રશ્ન આપણા થશે કે વનસ્પતિમાં અનુક્રમણમાં શું, અનુક્રમણ ક્રિયા દરમિયાન વનસ્પતિઓમાં કેવા કેવા ફેરફાર થાય, પ્રાણીઓમાં કેવા કેવા ફેરફાર થાય, જલસંચક્ર અનુક્રમણ એટલે શું અને મરુસંચક્ર અનુક્રમણ એટલે શું. ઓકે, અને ફરી એકવાર ફિગર જોઈ લઈશું. સારું, ચાલો તો ગુડ બાય, હેવ એ નાઇસ ટાઈમ.